સુરતમાં પોલીસ નેમપ્લેટ લખેલી ગાડીમાંથી દારૂની બોટલ મળી આવી હતી, જે ઘટના બનવા પામી દારૂ પાર્ટી કરનાર બે યુવકની ધરપકડ કરાઈ। સરથાણાના વાલક પાટિયા પાસેની એક હોટલમાં નાસ્તો કર્યા બાદ પોલીસની ઓળખ આપી બે શખ્સોએ રૂપિયા આપવાનો ઇનકાર કર્યો, જેને લઈને ટોળું એકઠું થઈ ગયું। કારમાં તપાસ કરી તો ડેશબોર્ડ પર પોલીસ લખેલી નેમપ્લેટ હતી, જ્યારે કારના કાચ પર બ્લેક ફિલ્મ હતી। કારની નંબર પ્લેટ પણ નહોતી। કારમાં બિયરની બોટલ મળી આવતા પોલીસને જાણ કરાઈ। સમગ્ર મામલે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી। સુરતના સરથાણામાં રોફ જમાવવા માટે થઈને હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું। એક શખ્સે હવામાં ફાયરિંગ કર્યું, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને આ સીસીટીવી ફૂટેજ છે વ્રજરાજ રેસિડેન્સી પાસેના। સોસાયટીમાં એક ફોર્ચ્યુનર કાર આવી, જેમાં બેઠેલા આરોપી ઘુસા બુહાએ હવામાં ફાયરિંગ કર્યું, જેના કારણે સોસાયટીની બહાર બેઠેલા લોકોમાં ભયનો માહોલ સર્જાયો। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી। પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર સોસાયટીના લોકોમાં રોફ જમાવવા માટે તેણે ફાયરિંગ કર્યું, જ્યારે આરોપી કહી રહ્યો છે કે તેની પાસે લાયસન્સવાળી બંદૂક છે, જે ચાલુ છે કે નહીં એ ચેક કરવા માટે હવામાં ફાયરિંગ કર્યું।